જે થિયરી જોઈ ગયા એના પરના એક્ઝામ્પલ સોલ્વ કરીએ. જો તો ફાઇન્ડ ધ જ્યોમેટ્રિક મીન ઓફ 1 2 2 4. આપણને જ્યારે બે કરતા વધારે સંખ્યા આપવામાં આવે અને જો સમગુણોત્તર મધ્યક પૂછે તો એનું સૂત્ર કયું છે? આપેલ તમામ સંખ્યાનો ગુણાકાર. ધારો કે n સંખ્યા છે તો એને n નો ગુણાકાર a1 a2 a3 અપ ટુ an રેસ ટુ આખા ગુણાકારની ઘાતાંકમાં શું આવે છે? 1/n. એ જ સૂત્રનો આપણે અહીંયા યુઝ કરવાનો. જો જ્યોમેટ્રિક મીન છે એટલે સંકેતમાં શું દર્શાવવું? કેપિટલ G. કોના જેટલું થાય? 1 2 2 4 રેસ ટુ નંબર. અહીંયા સંખ્યાઓ કેટલી છે? 4. તો અહીંયા શું લખશું? 1/n એટલે કે 1/4. સાદુરૂપ આપીએ 2 2 4 4 4 16 16 રેસ ટુ 1/4. બોલો 16 ને 4 સ્વરૂપે રિપ્રેઝન્ટ કરી શકાય? હા. 2 રેસ ટુ 4 રેસ ટુ 1/4 કેન્સલ. આન્સર આવવાનો 2. એટલે કે જે ચાર સંખ્યાઓ આપેલી છે જ્યારે એનો સમગુણોત્તર મધ્યક ફાઇન્ડ કરવામાં આવશે તો એ કેટલો આવવાનો? ઇક્વલ ટુ 2. આગળ વધીએ. શું કીધું છે? લેટ a1 a2 a3 up to a16 are in GP. હા, આ 16 પદ છે અને 16 પદ કોની અંદર છે? સમગુણોત્તર શ્રેણીમાં. પછી શું કીધું છે? એમાંથી ચાર સંખ્યાઓ પસંદ કરેલી છે. પહેલી બે, છેલ્લી બે અને તમામનો ગુણાકાર કોના જેટલો છે? 81. આ સેમ કોન્સેપ્ટના દાખલા આપણે એપી માં ભણી ગયા એમ વખતે. એટલે ખાસ ધ્યાન રાખે, થિયરી પણ એક સરખી, દાખલા પણ સરખા. ફરક સૂત્રનો આવવાનો છે. એ જ નિયમ પર કામ કરીએ કે અહીંયા 16 પદ છે એટલે કે યુગ્મ સંખ્યામાં પદ છે. શરૂઆતથી 2 અંતથી 2 અને આપણે નોંધ જોઈ ગયા. સંમિત રીતે શરૂઆત અને અંતથી પદ લેતા જાઓ અને જ્યોમેટ્રિક મીન કેલ્ક્યુલેટ કરતા જાઓ. બધાના આન્સર કેવા આવવાના? સમાન. કોના જેટલા થાય? મધ્યમ પદ. ઇવન તમે પહેલું તો છેલ્લું, પહેલેથી બીજું છેલ્લેથી બીજું, પહેલેથી ત્રીજું છેલ્લેથી ત્રીજું, પણ પહેલેથી 2 તો છેલ્લેથી 2. ફરક માત્ર કયો આવે? રેસ ટુ શું આવે? 1/4. જ્યોમેટ્રિક મીન હંમેશા કેવો થાય? સમાન. ઇવન તમે બધી સંખ્યા લઈ લો તો પણ જ્યોમેટ્રિક મીન કેવો આવવાનો? સમાન. એ કોન્સેપ્ટનો અહીંયા ઉપયોગ કરશો. આ જ દાખલો જ્યારે AM માં પૂછેલો હતો ને ત્યારે અહીંયા લખેલું હતું ફાઇન્ડ સમ ઓફ ઓલ ટર્મ્સ ઓફ એપી. એટલે એપી માં જેટલા પણ પદ હતા ને બધા પદનો સરવાળો હતો. પણ જ્યારે જીપી ની વાત આવે તો સમ નહીં આવે, એની જગ્યાએ શું આવે? પ્રોડક્ટ. એટલે કે બધા પદનો આપણે શું કરવો છે? ગુણાકાર. એટલે આપણને નોંધ જ યાદ હોવી જોઈએ. કેટલું સરળ છે. આ 16 પદ જીપી માં છે એની અંદરથી પર્ટિક્યુલર a1 a2 a15 a16 અને પેટર્ન જ ખબર પડે. શરૂઆતથી પહેલું, અંતથી પહેલું, શરૂઆતથી બીજું, અંતથી બીજું. આ ચારે ચાર નો ગુણાકાર કેટલો છે? 81. અને પ્રશ્ન કર્યો છે ફાઇન્ડ પ્રોડક્ટ ઓફ ઓલ ટર્મ્સ. એટલે a1 a2 a3 અપ ટુ a16. આ ગુણાકાર પૂછેલો છે. હવે આપણે જે નોંધ જોઈ ગયા એને આધીન જો મારે આ ચાર પદ લઈને જીએમ ફાઇન્ડ કરવો હોય તો કેટલો થાય? પર્ટિક્યુલર હું જો પહેલું પદ, બીજું પદ, છેલ્લેથી પહેલું પદ અને છેલ્લેથી બીજું પદ પસંદ કરું અને એનો જીએમ મેળવવો હોય તો રેસ ટુ 1/4 થાય. અને આ ઇનડાયરેક્ટલી કોના જેટલો થાય? તો હું જો બધી સંખ્યાઓ પસંદ કરું તો a1 a2 a3 અપ ટુ a15 a16 આના ગુણાકાર જેટલો થાય. પણ એની ઘાતાંકમાં કેટલું આવે? 16 પદ છે એટલે 1/16. આ બંને જીએમ સરખા જ થાય. હું જો ખાલી પહેલું અને છેલ્લું પદ પસંદ કરો તો a1 a16 રેસ ટુ 1/2 કોના જેટલું થાય? a2 a15 રેસ ટુ 1/2 કોના જેટલું થાય? ધારો કે હું 3 પદ પસંદ કરું તો a1 a2 a3 તો છેલ્લેથી 3 લેવાના ને તો a14 a15 a16 રેસ ટુ શું લખવું પડે? 1/6. જેટલા પદ એટલી ઘાતાંકમાં રેસ ટુ લખવું પડે. એટલે અહીંયા ચાર પદ છે 1/4 છે, 16 પદ છે 1/16 છે. આપણને તમામ પદનો ગુણાકાર પૂછેલો છે એટલે આ વસ્તુ પૂછેલી છે. વહીવટ કરીએ. જો આનું સાદુરૂપ અહીંયા ખબર જ છે વેલ્યુ કેટલી? 81 રેસ ટુ 1/4 ઇક્વલ ટુ આ બધા પદનો ગુણાકાર એટલે a1 a2 અપ ટુ ક્યાં સુધી? a16 રેસ ટુ 1/16. બોલો 81 ને 4 સ્વરૂપે લખી શકાય તો એને શું લખાય? 3 રેસ ટુ 4. રેસ ટુ કેટલું સલામત છે? 1/4 ઇક્વલ ટુ a1 a2 અપ ટુ a16 રેસ ટુ 1/16. આના સાદુરૂપમાં 4 કોમન કેન્સલ.
એટલે અહીંયાથી સીધી જ ખબર પડી ગઈ કે a1 into a2 up to a16 raised to 1/16 કોના જેટલું છે 3 પણ આપણે તો માત્ર આની જરૂર છે ને એટલે 1/16 ને કાઢવા માટે બંને બાજુ કેટલી ઘાતાંક લગાડવી પડે 16 જેવી બંને બાજુ 16 ઘાતાંક એપ્લાય કરો એટલે અહીંયા બનવાનું 3/16 equal to a1 into a2 into up to a16 જે આપણને પૂછેલું છે માટે તમામ પદનો ગુણાકાર કોના જેટલો થાય 3/16 કેટલો સરળ પ્રશ્ન છે આ તો જો બધા પદનો ગુણાકાર પૂછો એવું બની શકે કે પહેલા 5 છેલ્લા 5 એનો ગુણાકાર એટલે 10 પદ હોય તો અહીંયા શું હોય 1/10 તો અહીંયા જવાબ હોય 3/10 એટલે ખાસ ધ્યાન રાખીએ એક વસ્તુનું ધ્યાન રાખીએ નોંધને આધીન દાખલા સોલ્વ થશે જો નોંધ ભૂલાણી પછી દાખલા થવાના નથી આગળ વધીએ શું કીધું છે if 5 gm એટલે 5 સમગુણોત્તર મધ્યક ઇન્સર્ટેડ એટલે ઉમેરવામાં આવે છે between એટલે પ્રારંભ અને અંત કોની વચ્ચે 2 અને 128 ની વચ્ચે ફરીથી શરૂઆતની સંખ્યા 2 અંતની સંખ્યા 128 એની વચ્ચે પર્ટિક્યુલર કેટલા gm ઉમેરવાના છે 5 અને આપણને પૂછેલું છે find its third gm એટલે ત્રીજો સમગુણોત્તર મધ્યક ફાઇન્ડ કરો તો ઇનડાયરેક્ટલી આવું કહેવાય 2 128 આની વચ્ચે કેટલા જ્યોમેટ્રિક મીન ઉમેરવાના 5 એટલે g1 g2 g3 g4 g5 બોલો આ બધા કોની અંદર હોય gp માન આપણે પર્ટિક્યુલર મેળવવાનું છે થર્ડ gm એટલે g3 તો પહેલું કામ એ કરો જે gm મેળવવાનું એનું સૂત્ર લખી નાખો તો g3 equal to સૂત્ર શું આવવાનું a into r raised to 3 કેટલું સરળ g1 હોય તો r raised to 1 આવે g2 હોય તો r raised to 2 આવે g10 હોય તો r raised to 10 આવે વ્યાપક gn હોય તો r raised to n આવે તો 3 છે તો શું લખશું a into r raised to 3 આમાં a તો આપણી પાસે પહેલેથી હોય મિસિંગ માત્ર કોણ હોય રેશિયો અને રેશિયો માટે મેં તમને સૂત્ર લખાવ્યું b/a raised to 1/n + 1 આવે વેલ્યુ મૂકી દો b એટલે અંત એટલે 128 upon a એટલે પ્રારંભ 2 raised to 1/n એટલે શું છે ઉમેરવામાં આવતા કુલ મધ્યક કુલ કેટલા મધ્યક આપણે ઉમેરીએ છીએ 5 એટલે અહીંયા આવવાનું 5 + 1 128 divided by 2 કરીએ 64 raised to 1/6 5 + 1 6 થાય કે નહીં હવે આ જે 64 છે એને 6 સ્વરૂપે રજૂ કરી શકાય હા તો 2 raised to 6 કેટલું થાય 64 raised to 1/6 ઘાતાંકનો શું થાય ગુણાકાર તો 2 raised to 1 અહીંયાથી કેટલું આવવાનું 2 તો આપણને શું મળી ગયું રેશિયો એક્ઝેક્ટ કેટલો છે 2 મૂકી દો a એટલે કોણ શરૂઆત 2 રેશિયો કેટલો આવ્યો 2 raised to 3 આધાર સરખો ગુણાકાર છે ઘાતાંકનો શું થાય સરવાળો તો આન્સર આવે 2 raised to 4 ને 2 raised to 4 એટલે 16 માટે ત્રીજો સમગુણોત્તર મધ્યક એક્ઝેક્ટ કેટલો આવવાનો ઇક્વલ ટુ 16 એટલે નોંધને આધીન એક દાખલા ખૂબ સરળતાથી જો તેના પછીના એક્ઝામ્પલમાં શું કીધું છે એક સમગુણોત્તર શ્રેણી છે જેના 3 ક્રમિક પદ વસ્તુ પર મહત્વ છે શબ્દ પર મહત્વ રાખે 3 ક્રમિક પદ એનો ગુણાકાર 216 છે અને તે પદમાંથી જોડમાં પદ લ્યો ગુણાકાર કરો પછી સરવાળો કરો તો 156 છે તો તે પદ મેળવો એટલે સમગુણોત્તર શ્રેણીમાં એવા 3 પદ છે કે જેનો ગુણાકાર કરવાથી જવાબ 216 આવે છે અને તે 3 પદમાંથી બબ્બે જોડ એટલે બબ્બે પદ લઈ લ્યો ગુણાકાર કરીને સરવાળો કરો એટલે ટેક અ 2 એટ અ ટાઈમ જે આપણે ભણી ગયા કોઈ એક સમયે બબ્બે લેવાના ગુણાકાર કરવાનો પછી શું કરવાનો સરવાળો કોના જેટલો થાય 156 તો તે પદ મેળવો જો હમણાં ગણીએ છે બરાબર છે બાકી એક્ઝામ ની અંદર તો બહુ સરળ હોય 3 પદ તમને ઓપ્શનમાં આપ્યા હોય સીધો ગુણાકાર જ કરવા માંડવાનો એમાંથી 4 માંથી માઇન્ડ 2 ઓપ્શનમાં ગુણાકાર કેટલો થાય 216 જે બંને ઓપ્શન ની અંદર ગુણાકાર 216 થાય છે એમાં પછીનું જોવાનું તેમાંથી ડબલ લઈ લઈને સરવાળો કરવાનો ગુણાકાર કર્યા પછી જેમાં 156 થાય ટીક કરી નાખવાનો ક્યારે એક્ઝામમાં હમણાં તો ગણવું પડશે થિયરી કમ્પ્લીટ કરવા જોઈએ તો 3 ક્રમિક પદ આપે એટલે વાત પૂરી થઈ ગઈ ધારી જ લેવાના કયા a/r a/r જો જે થિયરી ચાલી એના પરના જ દાખલા ચાલે છે 3 ક્રમિક પદ આ લઈ જ લીધા પહેલી જ શરત તમને શું આપી આ બધાનો ગુણાકાર આપી દીધો કેટલો છે 216 જો તો a/r a/r આ 3 નો શું કરવાનો ગુણાકાર કોના જેટલો થાય 216 r કોમન કેન્સલ a a raised to 3 તો બોલો 216 ને 3 ઘાત સ્વરૂપે લખાય તો 6 ની 3
6 ગુણ્યા 6 કરો 36, 36 ગુણ્યા 6 કરો એટલે શું આવે 216. તો ફરીથી જો જ્યારે ઘાતાંક સમાન હોય, વચ્ચે ઇક્વલ ટુ હોય, બેઝિક મેથ્સ પ્રમાણે આધાર કમ્પલસરી કેવો થાય? સમાન, એટલે સ્મોલ a ની વેલ્યુ આવી ગઈ. પહેલી શરત પરથી જ એક અજ્ઞાત ઉકેલી નાખીએ. a ઇક્વલ ટુ શું આવે છે? 6. હજી એક શરતની જરૂર પડશે, કારણ આપણા 3 પદ છે એમાં મિસિંગ કોણ છે? a અને r. એક તો સોલ્વ થઈ ગયું. હજી એક શરત છે, કઈ? આ પદોમાંથી જોડમાં પદ લેવાના. તો જોડમાં એટલે ક્યાં તો આ બંને લઈ શકાય, અથવા આ બંને લઈ શકાય, અથવા આ બંને લઈ શકાય. જોડમાં લઈ લ્યો, પછી શું કરો? ગુણાકાર, ને પછી શું કરો? સરવાળો. ત્યારે કેટલું થાય? 156. એટલે આ શરતમાં ખાસ ધ્યાન રાખે. કેવા શું માંગે છે? જો ડબલ ડબલ લેવાના હોય તો પહેલા તો a upon r સાથે a, એટલે પહેલું બીજું લઈ લો, બરાબર. આ બંનેનો શું કરવાનો? ગુણાકાર. હવે કઈ ચોઈસ હોઈ શકે? તો પહેલા સાથે ત્રીજું પણ લઈ શકાય, તો પહેલું ત્રીજું એટલે a upon r into a into r. હજી કોણ બાકી રહે છે? બીજું ત્રીજું, તો a into r. તો આ ત્રણે માંથી બબ્બે લઈને ગુણાકાર કર્યો ને પછી એનો શું કરો? સરવાળો. તો કોના જેટલું થાય છે? 156. દરેક વિદ્યાર્થીને આ કોન્સેપ્ટ ક્લિયર થવો જોઈએ. હવે જો તો અહીં એક જગ્યાએથી તો r કોમન કેન્સલ થાય છે, કરી જ નાખીએ, સાદુરૂપ આપીએ. a into a square upon r, a into a square, a into a square into r 156. તો ત્રણેયમાંથી કઈક કોમન દેખાય છે કે જે પ્રત્યેકમાં છે. કોણ? a square બહાર રાખો તો a square કોમન વધે કોણ? 1 upon r. અહીંયાથી 1, અહીંયાથી આ, એટલે ખબર પડે ને બધું કોમન નીકળે તો 1 તો વધે ને, 0 લખીને ધોળા નહીં આવા. અહીંયા શું આવવાનું? 156. આને કરતા બનાવીએ તો r plus 1 upon r equal to 156 divided by આ a square અહીંયાથી નીકળે એટલે ભાગાકારમાં જાય ને, a ની વેલ્યુ છે કેટલી? 6. તો એનો સ્ક્વેર કેટલો થાય? 36 થાય. તો વેલ્યુ જ મૂકી દઈએ, સાદુરૂપ આપીએ. r plus 1 upon r equal to 12, 13. ઓકે, તો અહીંયા આવવાનું 12 into 13. 12 ગુણ્યા 12 144 થાય, તો 12 ગુણ્યા 13 કેટલું થાય? 156. અહીંયા આવવાનું 12 ગુણ્યા 3. 12 કોમન કેન્સલ. હવે અહીંયા r લસા લઈએ તો આનો r વડે ગુણાકાર એટલે r સ્ક્વેર, આનો પણ r વડે ગુણાકાર એટલે r, અહીંયાથી 1 આખાના છેદમાં r, તો અહીંયા આવવાનું 13 upon 3. લસા એટલે જ લીધો ક્રોસ ગુણાકાર કરીને દ્વિઘાત સમીકરણ બનાવવા. હવે તમે ક્રોસ ગુણાકાર કરો તો આ 3 નો ગુણાકાર અહીંયા પ્રત્યેક સાથે અને આ r નો ગુણાકાર આની સાથે, તો અહીંયા બનવાનું 3 in bracket r square plus 1 plus r, બરાબર. અને અહીંયા આવવાનું 13r. સાદુરૂપ આપીએ તો 3r square plus 3r plus 3 equal to 13r. r વાળા પદ એક સાઈડ ભેગા કરો તો 3r square, 3 minus 13 plus 13 આ બાજુ આવે તો શું બને? minus 13. તો 3 minus 13 કેટલું થાય? minus 10r plus 3 equal to 0. બોલો, બને ક્વોડ્રેટિક? અને ક્વોડ્રેટિક ના નિયમ પહેલું અને છેલ્લું ગુણાકાર, તો 3 into 3 9. એટલે જે બે સંખ્યાનો ગુણાકાર 9 આવે અને સરવાળો -10 આવે, આપમેળે -9 -1 સીધા અવયવ જ પડે. -9 -1 કરો, -10 આવે, અને બંનેનો ગુણાકાર કરો, માઇનસ પ્લસ 9 into 1 9 જનરેટ થાય છે. તો કમ્પલસરી મધ્યમ પદના બે અવયવ કયા પડવાના? કારણ r² નો સહગુણક 1 નથી, એટલે સીધું રમકાવી ન લખતા. r - 9 r - 1 ખોટું. અહીંયા 3r² છે એટલે મધ્યમ પદના અવયવ લખવા પડે ને, એ કેટલા આવે? -9r -r. મૂકીએ તો 3r² -9r -r plus 3 equal to 0. પહેલા બંનેમાંથી કોમન 3r, તો વધે કેટલું અહીંયાથી? r -3. -1 કોમન કાઢો, r -3 equal to 0. તો એક અવયવ કયો? r -3. બીજો કયો? 3r -1 equal to 0. વારા પડતી બંનેને 0 બતાવો. એક વખત આને 0 બતાવો તો r equal to શું આવવાનું? 3. અથવા આને 0 બતાવો તો r equal to શું આવવાનું? 1/3. તો r ની કેટલી વેલ્યુ આવવાની? 2. કઈ? 3 અને 1 ના છેદમાં 3. પ્રત્યેક વિદ્યાર્થી યાદ કરે, જ્યારે એપી માં 3 ક્રમિક પદનો દાખલો ગણતા હતા ને ત્યારે ડી ની 2 વેલ્યુ આવતી હતી, સામાન્ય તફાવત. એક વખત પ્લસ, એક વખત માઇનસ. યાદ કરે અને તમે વ્યવસ્થિત યાદ કરો ને તેમાં તમને ખબર પડશે. ડી ઇક્વલ ટુ +2 લેવાથી જે પદ મળે ને એ જ પદ ડી ઇક્વલ ટુ -2 લેવાથી આવે, ખાલી ક્રમ ફરે. પહેલું બીજું ત્રીજું હોય ને તો માઇનસ લેવાથી ત્રીજું બીજું પહેલું થાય, બાકી બંનેમાં એપી મળે જ. સેમ કોન્સેપ્ટ, ત્યાં પ્લસ માઇનસ સમાન જવાબ આપે એમ અહીંયા સંખ્યા અને એની વ્યસ્ત સંખ્યા આવે.
જ્યારે એપી માં 3 ક્રમિક પદ હોય તો પ્લસ ડી માઇનસ ડી એમ 2 ભાગ પડે, તો આની અંદર એ 2 ભાગ જ પડે ને દર વખતે આ રીતે જ પડે. જે સંખ્યા સામે એની જ વ્યસ્ત સંખ્યા, એટલે હવે દાખલાના 2 ભાગ પડી ગયા. a = 6 r = 3, તો જે 3 પદ મળે ને એ જ 3 પદ a = 6 r = 1/3 લેવાથી મળે, ખાલી ક્રમ ફરે. આમાં પહેલું બીજું ત્રીજું હશે તો આની અંદર કોણ આવશે? ત્રીજું બીજું પહેલું. જોઈએ એટલે ખબર પડે. તો પહેલી શક્યતા a = 6 અને r = આ વખતે રાખીએ છીએ 3. આપણી પાસે r ની બે ચોઈસ છે, કઈ? 3 અને 1/3. એક વખત શું રાખીએ છીએ? 3. તો 3 પદ તો તમારી સામે જ છે. કયા 3 પદ મેળવવાની વાત હતી? a/r, a * r. વેલ્યુ મૂકી દો. તો a/r એટલે 6/3 કેટલું થવાનું? 2. a = 6, અહીંયા a * r, a એટલે 6 * r એટલે અહીંયા 18. જો જેવો તમે ગુણાકાર કરો 18 × 6 × 2 એટલે 18 × 12 216 આવી ગયું. જો સમાધાન કરે જ. અને આમાંથી બબ્બેની પેર લઈ લ્યો એટલે એક વખત તમે 2 × 6 કરો, 6 × 18 કરો, એક વખત 2 × 18 કરો ને સરવાળો કરો, કમ્પલસરી 156 બને જ. એટલે હું કહું પરીક્ષામાં તમારે ગણવું નહીં પડે, ડાયરેક્ટ ટીક જ કરી નાખવાનું. રકમનું સમાધાન થવું જોઈએ. આગળ વધીએ, બીજી ચોઈસ લઈએ. અથવા a as it is, પણ રેશિયો હવે એનો વ્યસ્ત લઈએ એટલે 1/3 લેતા. ફરીથી 3 પદ કયા? a/r, a * r. વેલ્યુ મૂકી દો. તો a/r એટલે 6 1/3. તો છેદના છેદમાંથી અંશમાં જાય કે ના? તો 6 3 અહીંયા પણ કેટલું આવવાનું? 18. a = 6, અહીંયા 6 × 1/3 એટલે 2. જો તો અહીંયા 3 પદ આવે 2 6 18 અને અહીંયા 3 પદ આવે 18 6 2. લ્યો ખબર શું પડી? ખાલી ક્રમ બદલાય. આમાં જે LHS to RHS હોય એ આની અંદર કેવું હોય? RHS to LHS. પદ બદલાતા નથી. એપી ની અંદર એ પ્લસ માઇનસ લેવાથી જવાબ સરખો જ આવે, ક્રમ ઓલ્ટરનેટ આવે. એટલે આની અંદર 3 ક્રમિક પદ એવા કયા મળે કે જેનો ગુણાકાર 216 થાય ને એમાંથી ડબલ લઈને ગુણાકાર કરો અને સરવાળો કરો 156 થાય, તો એ 3 પદ કયા આવવાના? 2 6 અને 18. ત્યાંથી આગળ એના પછીના એક્ઝામ્પલમાં શું કીધું છે? અનંત સમગુણોત્તર શ્રેણી. હા, જીપી હવે કેવી છે? ઇન્ફાઇનાઇટ. સૂત્ર આપણને યાદ જ હોવું જોઈએ. અનંત પદનો સરવાળો સૂત્ર શું આવે? a/1 - r. પણ લાગુ ક્યારે પડે? કે જ્યારે મોડ r એટલે કે રેશિયો કમ્પલસરી કોની વચ્ચે હોય? -1 થી 1 ની વચ્ચે. તો અનંત સમગુણોત્તર શ્રેણીમાં પ્રથમ બે પદનો સરવાળો કેટલો છે? 5. આગળ વધીએ. જીપી નું પ્રત્યેક પદ, આ ઇન્ફાઇનાઇટ જીપી છે, એનું પ્રત્યેક પદ એ તેના પછીના તમામ પદના સરવાળા કરતા 3 ગણું છે. આનો મીનિંગ બહુ સ્પષ્ટ કરે. શું કીધું છે? જીપી નું પ્રત્યેક પદ એ તેના પછીના તમામ પદના સરવાળા કરતા 3 ગણું. એનો મીનિંગ પહેલું પદ, જીપી નું પહેલું પદ એ એના પછીના, એટલે એના પછીના પદ કયા? બીજું ત્રીજું ચોથું અપ ટુ અનંત સુધી. આ તમામનો સરવાળો કરો ને એના કરતા 3 ગણું હોય. જીપી નું બીજું પદ લ્યો ને તો ત્રીજું વત્તા ચોથું વત્તા પાંચમું વત્તા અનંત પદ સુધી સરવાળો કરો ને એના કરતા 3 ગણું થાય. ઇવન જીપી નું 10મું પદ લઈ લો ને તો એ 10મું પદ એ તેના પછીના તમામ પદ એટલે 11મું 12મું 13મું આમ અનંત સુધીના પદનો સરવાળો કરો એના કરતા 3 ગણું થાય. એટલે કોન્સેપ્ટ એક વિદ્યાર્થીને ક્લિયર હોવો જોઈએ. એવું કહેવા માંગે છે કે જીપી માંથી તમે કોઈ પણ પદ પસંદ કરશો એ પદ એ તેના પછીના તમામ પદના સરવાળા કરતા 3 ગણું છે. એટલે એક શરત ડેવલપ થશે અને આ શરત અને એક બીજી શરત, પ્રથમ બે પદનો સરવાળો 5 છે. આ બંને શરતની મદદથી બે અજ્ઞાત સોલ્વ થાય. અને તમને પૂછેલું શું છે? જો જીપી મેળવો. આપણને બધાને ખબર પડે જીપી એટલે ખરેખર કોણ? પહેલું પદ એટલે a, બીજું એટલે a * r, ત્રીજું એટલે a * r², ચોથું પદ એટલે a * r⁻3. એમ અનંત જીપી છે એટલે છેલ્લે તો અંત આવવાનો નથી. એટલે ઇનડાયરેક્ટલી બે અજ્ઞાત સોલ્વ કરવાના છે, a અને r, અને બે અજ્ઞાત સોલ્વ કરવા બે સમીકરણ આપ્યા છે. વ્યાજબી વાત જ થઈ ને. શરૂઆત કરીએ. જુઓ, પ્રથમ બે પદ તો દેખાય જ છે. પહેલા બે પદ કયા? a અને a * r. એનો સરવાળો કેટલો છે? 5. રહેવા દો, અહીંયાથી કઈ સાદુરૂપ અપાવવાનું નથી. હા, સાદુરૂપ અપાય સર. a કોમન કાઢી લ્યો, બસ a કોમન રાખો તો શું આવવાનું? ઇન બ્રેકેટ 1 + r = એઝ ઇટ ઇઝ. રહેવા દો. હવે બીજી શરતમાં ધ્યાન આપે. બીજી શરતમાં તમને એમ કીધું છે જીપી નું પ્રત્યેક પદ, ધારો કે પહેલું પદ,
તો એ પદ એ તેના પછીના તમામ પદ એટલે બીજું ત્રીજું ચોથું અનંત પદ સુધીનો સરવાળો કરો એના કરતા 3 ગણું છે. તો બીજી શરત કંઈક આવું કહે છે, શ્રેણીનું પહેલું પદ તો એ તેના પછીના તમામ પદ a into r, a into r square, a into r cube up to વૈધ્ય જ રાખવાના. આ તમામનો શું કરવાના? સરવાળો એના કરતા 3 ગણું છે. આવું થાય. સર તમે કેમ પહેલું પદ જ લીધું, બીજા પદ થી નો ચાલે? ચાલે, થાય આનું. જો તમે ધારો કે તમે બીજું પદ લ્યો તો a into r, તેના પછીના તમામ પદના સરવાળા કરતા એટલે a into r square plus a into r cube plus a into r raised to 4 plus up to infinite એના કરતા 3 ગણું થવાનું. બરાબર? તો થવાનું શું? આ બધામાંથી r square કોમન, પ્રત્યેકમાંથી કોમન કોણ આવે? r square. આ r square માંથી એક વખત r અહીંયાથી કેન્સલ કરો તો એક વખત r વધે કે નહીં? અહીંયા એક વખત r છે એટલે આપણે શું કરીએ? a into r as it is 3. આ બધામાંથી એક વખત r બહાર કાઢો. માત્ર કોણ? r. તો એક વખત r બહાર કાઢું તો એક વખત તો વધે ને, તો અહીંયા બનવાનું a into r, અહીંયા બનવાનું a into r square, અહીંયા બનવાનું a into r cube. આ રીતે આગળ મળે. એક વખત r કોમન કેન્સલ કરો, આનું આ સમીકરણ આવે. જુઓ, ધારો કે તમે પાંચમું પદ લીધો તો પાંચમું પદ એટલે a into r raised to 4 થાય. એ તેના પછીના તમામ પદ એટલે a into r raised to 5, a into r raised to 6, a into r raised to 7. આ પ્રત્યેકના સરવાળા કરતા કેટલું થાય? 3 ગણું. હવે કોમન શું આવે? r raised to 4. જેવું r raised to 4 કોમન કાઢીને કેન્સલ કરો ને એટલે આપમેળે અહીંયા કેટલી ઘાત વધે? 1. અહીંયા કેટલી વધે? 2. અહીંયા કેટલી વધે? 3. આનું આ જ સૂત્ર આવે. એટલે તમે બિંદાસ ગમે એ પદથી શરૂ કરી શકો. તમને એમ થાય મારે 100મા પદથી શરૂ કરવું છે તો કઈ વાંધો નહીં. 100મું પદ એ તેના પછીના તમામ પદ એટલે 101મું પદ, 102મું પદ, 103મું પદ, અનંત પદ સુધી સરવાળો કરો એના કરતા 3 ગણું. શરત સરખી જ બને, કઈ આમ તેમ થવાનું નથી. હવે સોલ્વ કરીએ. જો પદ એ તેના પછીના તમામ પદ એટલે બીજું ત્રીજું ચોથું આ તમામ પદના સરવાળા કરતા 3 ગણું છે. આ લખાય. હવે તમે જો તો અહીંયા પણ તમને ઇન્ફાઇનાઇટ જીપી દેખાય, પણ આ અનંત જીપી ની અંદર નિયમ એવું કે છે કે આનું પહેલું પદ કયું? a into r, અને એનો સામાન્ય ગુણોત્તર ફરીથી કેટલો? a into r square upon a into r કરો, કેટલો આવવાનો? r. એટલે આ ઇન્ફાઇનાઇટ જીપી માં સરવાળો તો કરી જ શકાય, મુખ્ય સૂત્રથી જ કરી શકાય. આપણને ખબર છે કોઈ એક જીપી છે આઈડિયા a into r, a into r square, a into r cube. તો આના માટે s ઇન્ફાઇનાઇટ અનંત પદનો સરવાળો સૂત્ર શું આવે? a upon 1 minus r. પણ કેમ આ સૂત્ર લખીએ છીએ? કારણ કે એમાં a કોણ છે? પ્રથમ પદ, અને r કોણ છે? સામાન્ય ગુણોત્તર. પણ જ્યારે તમે આની સામે જુઓ છો છે તો i અનંત સમગુણોત્તર શ્રેણી છે, પણ આનું પહેલું પદ કયું છે? a into r. એટલે સૂત્ર મોડિફાઈડ થાય, ચેન્જ થાય. હવે અંશમાં મારે શું લખવું પડે? a into r ડિવાઈડ બાય 1 માઇનસ રેશિયો. રેશિયો અહીંયા પણ કેટલો છે? r. એટલે આ એવું કહેવા માંગે છે a as it is, 3 as it is. આ અનંત સમગુણોત્તર શ્રેણીના પદનો સરવાળો આ સૂત્રને આધીન પહેલું પદ એટલે a into r upon 1 minus r. આટલું લખાય અને પ્રત્યેક વિદ્યાર્થીને ખબર હોવી જોઈએ. હવે બંને સાઈડ થી a કોમન કેન્સલ. અહીંયા કોઈ 0 નો સમજો, ગુણાકારમાં કેન્સલ કરો એટલે અહીંયા કોણ વધે? 1. એટલે આ છેદ અહીંયા મોકલો તો 1 minus r થાય, અને અહીંયા આવવાનું 3r. માઇનસ r ને જમણી બાજુ ટ્રાન્સફર કરો તો પ્લસ r, તો 4r equal to 1. તો રેશિયો મળી ગયો 1/4. રેશિયો મળી ગયો, અહીંયા મૂકી દો એટલે a મળે. તો આ સમીકરણમાં મૂકી દો તો a as it is in bracket 1 plus રેશિયો કેટલો? 1/4 equal to સામે કેટલું? 5. 4 લસા લઈ લ્યો, તો જેવો 4 લસા લઈ લ્યો એટલે 4 plus 1 5/4 equal to 5. 5 કોમન કેન્સલ, a equal to 4. તો આપણને પ્રથમ પદ પણ મળી ગયું, સામાન્ય ગુણોત્તર પણ મળી ગયો. મૂકી દો તો આખી જીપી તૈયાર થાય. તો ભાઈ જીપી પહેલું પદ a એટલે કેટલું? 4. સીધું સાદુરૂપ જ આપું છું. બીજું પદ એટલે આ બંનેનો ગુણાકાર થાય. જેવો બંનેનો ગુણાકાર કરો 4 કોમન કેન્સલ એટલે 1. એના પછી r સ્ક્વેર એટલે આનો સ્ક્વેર થાય એટલે 1/16. તો 1/16 નો આની સાથે ગુણાકાર કરો, 4 કોમન કેન્સલ એટલે 1/4 થાય. આ રીતે તમામ પદ મળે એટલે કે જીપી તૈયાર થાય. આ જીપી કેવી છે કે આ જીપી ના પહેલા બે પદનો સરવાળો કરો, કેટલો આવે છે? 5. અને આ જીપી નું પ્રત્યેક પદ એ તેના પછીના તમામ પદના સરવાળા કરતા કેવું બનતું હશે? 3 ગણું. તમે જોઈએ કહો, જો અહીંયા રેશિયો કેટલો છે? 1/4 છે, બરાબર? તો અહીંયા પહેલું પદ એટલે 4, એ તેના પછીના તમામ પદ એટલે 1 plus 1/4 plus 1/16. આ રીતે મળે. એના કરતા 3 ગણું છે. કઈ રીતે જોઈએ? તો 3 as it is. આ સમગુણોત્તર શ્રેણી બની કઈ કે જેનું પહેલું પદ 1 અને સામાન્ય ગુણોત્તર કેટલો? 1/4.
બરાબર. તમે 4 લસા લઈ લો તો 3 as it is 1 minus 4 લસા લઈ લો એટલે છેદના છેદમાંથી 4 અંશમાં લખું 4 minus 1 કેટલું થાય 3 કોમન કેન્સલ થાય 4 equal to 4 આવી ગયું એટલે દરેક શરતનું સમાધાન થાય જ. એટલે આ તો આપણે ગણીએ છીએ બાકી એક્ઝામમાં તો તમારે સીધું અહીંયાથી આના પરથી શરત જ ચેક કરવાની. પહેલા બે પદનો સરવાળો 5 છે હા, પ્રત્યેક પદે તેના પછીના તમામ પદના સરવાળા કરતા 3 ગણું એટલે 4 બરાબર 4 આવી ગયું. હા ટીક કરી નાખો પૂરું, કઈ સોલ્વ કરવાની જરૂર નથી. ક્યારે? પાવટ આવે ત્યારે. એટલે પહેલા આપણને કાયદેસર કમ્પ્લીટ શું કહેવા માંગે છે શરતને આધીન કમ્પ્લીટ ગણતા આવડતું હોવું જોઈએ, ત્યારે પછી એ બધું શોર્ટકટની અંદર ખબર પડશે.